i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરા તાલુકામાં સ્થાનિક વહીવટીતંત્રને કરવાનું કાર્ય આદિવાસી જાગૃત યુવા ટીમે મોટી રેલ પૂર્વે કર્યું। જળ સેવા એ સાચી માનવ સેવા સૂત્ર સાર્થક થઈ રહ્યું છે। અબોલ પશુઓને લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું, ત્યારે ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગ્રામમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની કટોકટી સર્જાઈ રહી છે। કુવા બોરમાં પાણીના પટ નીચું જવાથી ગામ લોકો પાણી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકી રહ્યા છે। પાણી માટે સ્થાનિક વહીવટીતંત્ર સરપંચને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ પીવાના શુદ્ધ પાણીનો કોઈ ઉકેલ ન આવ્યો હતો। ગામના સ્થાનિક જાગૃત યુવા ટીમે નક્કી કર્યું કે હવે આપણે કોઈને પણ જાણ નથી કરવી અને આપણે લોકો ફાળો ઉઘરાવી અને ટેન્કરથી પાણી પહોંચાડવાનું નક્કી કર્યું। લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ગામના લોકોને જાણ કરી ત્યારે અનેક યુવાનો અને વડીલો આગળ આવ્યા અને ઈચ્છા મુજબ એક ટેન્કર, 2 ટેન્કર એમ ફાળા સ્વરૂપે આપવાનું નક્કી કર્યું અને જેનો પ્રારંભ પણ આજથી કરવામાં આવ્યો। તો શું ખરેખર પાણીની કટોકટી વચ્ચે સરપંચ કે તંત્ર કોઈ પણ જવાબદારી નથી બનતી કે ગામના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું? કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે સ્થાનિક વહીવટીતંત્રની તદ્દન નિષ્કાળજી જોવા મળે છે અને પીવાના શુદ્ધ પાણીની સમસ્યા રોજેરોજ વધતી જઈ રહી છે। આમ તેવા અનેક સવાલો હાલ ગામ લોકોના મુખે ઉઠી રહ્યા છે। હવે જોવું રહ્યું કે લોકોને ઉનાળામાં સમયમાં પાણી મળશે કે પછી સબસલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।